સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ત્યારે ગાર્ડનની અંદર શૌચાલયમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ જોવા મળ્યો। સાથે ઉદ્યાનમાં ઠેર ઠેર દારૂની બોટલો અને પોટલીઓ ફેલાયેલી જોવા મળી। આ ઉદ્યાનમાં આવતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ઉદ્યાનમાં નાના બાળકો સાથે દરેક ઉંમરના લોકો સ્વાસ્થ્ય લાભ માટે આવતા હોય છે। ત્યારે આવા પ્રદૂષિત વાતાવરણમાં ઉદ્યાનમાંથી લોકોને કેટલો લાભ થાય તે લોકોમાં ચર્ચાતો પ્રશ્ન છે। સાથે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો પણ તૂટી ગયા છે અને ગાર્ડનની અંદર પાણી છાંટવાના નામે કાદવ કરી દેવામાં આવે છે, જેને કારણે લોકોને ચાલવામાં અને યોગા કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે। તેથી દયાનંદ સરસ્વતી ઉદ્યાનમાં તાત્કાલિક સ્વચ્છતા કરાવી તૂટેલા સાધનોનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। तकलीफ यही है कि यहाँ पर पोल्यूशन बहुत ज़्यादा है और थोड़े पानी का दिक्कत है। फिर पानी सुबह सुबह डाल देते हैं तो मच्छर आते हैं तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए। और ये मशीन भी काफ़ी टूटी रखी है जो हम लोग जिम करते हैं। અમે સવારે 6 વાગ્યામાં આવીએ છીએ, પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી। બધે જ્યાં જોવો ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે। એકેય સાધન સરખું નથી ચાલે એવું, એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે। કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે, એના કારણે ગાર્ડન આખું ભીનું હોય। સાંજે પાણી છોડે ને તો સારું પડે, એમ સવારે સુકાઈ જાય। અમે દયાનંદ સરસ્વતી ઉદ્યાનમાં છીએ, દરરોજ કસરત કરવા આવીએ। અમે છેલ્લા 7-8 વર્ષથી અહીં આવું છું। વારંવાર જાણ કરવા છતાં, કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં પાણી છૂટાવવું જોઈએ તો વૃક્ષોનો જે જગ્યાએ જે રીતે પાણી પાવું જોઈએ એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે, લોન નથી, ત્યાં પાણી નાખી દે અને કાદવ કહે છે અને કરે છે। અને કસરત કરવા માટે જે લોકો આવે છે અહીંયા, પોતાના સ્વાસ્થ્ય સુધારવા માટે જે લોકો આવે છે અહીંયા, તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી, સમજ્યા। અને જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે, એને વારંવાર રિપેર કરવાથી વધારે ઉપયોગ રહેતો નથી, વારંવાર તૂટી જાય છે। તો એ સાધનો બદલાવી કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ। પ્લસ આ ગાર્ડનમાં સફાઈનો બિલકુલ અભાવ છે, ગાર્ડનનું મેન્ટેનન્સ બિલકુલ નથી। આ ગાર્ડનની જે લોન છે, લોન કેટલા વર્ષોથી ઘસાઈ નીકળી ગયેલી છે, તે લોનને વ્યવસ્થિત પાથરવી જોઈએ। પાણીની વ્યવસ્થા સારી છે પણ એનું મેન્ટેન વ્યવસ્થિત નથી। પ્લસ અહીંયા ચોકીદાર નથી, નિયમિત ચોકીદાર નથી, નિયમિત માળી નથી, સમજ્યા। એટલે આ ઘણા બધા તકલીફો એવી છે કે અહીંયા પછી પશુ ફરતા રહે, કૂતરાઓ બધા ફરતા રહે છે। જ્યારે કોઈને કરોડોના બનાવ બને છે ત્યારે એવો તકલીફ થાય છે, તો એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે।